शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितेरतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै वेधास्वाङ्गोनितः कृष्ण दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः विधाता वेदाः तो वेदा शब्द है विधाता विधान करनारा છે તો જગતની સૃષ્ટિ સ્થિતિ વગેરે રજોગુણ ધારણ કરીને જે જગતનું સર્જન કરનારા છે ભગવાનને વેદાહ કહેવામાં આવે. સ્વયમેવ કાર્યકરણે અંગમ અસહકારી સ્વાંગ જગત રૂપી કાર્યનું સર્જન કરવા માટે પોતાના અંગ જેના સહકારી સ્વાંગ અર્થાત જગતનું સર્જન કરવા માટે જેને પોતાના સિવાય બીજા કશી સહાયની આવશ્યકતા નથી. પોતાના અંગ સ્વયં પોતે જ સહાય છે, પોતે જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણમાં પોતે, ઉપાદાન કારણમાં પોતે. ભગવાનને સ્વાંગ કહેવામાં આવે. સ્વાત્મેવ અંગ સહકારી પોતાનું અંગ જ જગતનું સર્જન પાલન લય કરવા સહકારી છે. કેનો વાત છે કે પાલન સર્જન લય કરવા માટે જેને કોઈ સહકારની આવશ્યકતા નથી ભગવાનને સ્વાંગ કહેવામાં આવે. ન કેનાભી અવતારેષુ જીતા અજીતા જે ક્યારેય જીતાયેલો એમનો અજીત છે તો જોઈ જ આપણે કે ભગવાનના અવતારોમાં ભગવાનના પરાક્રમમાં ક્યારે પણ ભગવાન પર કોઈ વિજય નહીં પ્રાપ્ત કર્યો. હંમેશા ભગવાન વિજયી રહેલા છે. ભગવાન અજીત છે. અમે મિથ્યા કોઈ સત્યને જીતી જ ના શકે. સાપ રજ્જુને જીતી ના શકે. મારો પરછાયો ક્યારે મને જીતી ના શકે. મારો પરછાયો મારે ક્યારે પરાભવ ના કરી શકે. મારું પ્રતિબિંબ એ મારા પર વિજય પ્રાપ્ત ના કરી શકે. એનું હોવું જ મારા કારણે છે. જગતમાં જે કશું છે તો ભગવાનને કારણે છે. તો ઘડો માટેનો પરાજય કેવી રીતે કરી શકે? ઘડો યુદ્ધ કરતા માટેનો પરાજય ના કરી શકે. ગયું તે પ્રમાણે તલવાર ક્યારે પોતાની જાતને કાપી ના શકે. બીજાને કાપી બરોબર છે, પોતાની જાતને ક્યારે ના કાપી શકે. તો ભગવાન અજીત છે. કોઈ પણ રૂપમાં ભગવાન પર ક્યારે વિજય પ્રાપ્ત ના થાય કારણ કે વિજય પણ જેને કારણે છે. એ ભગવાન સ્વયં વિજય સ્વરૂપ છે માટે અજીત છે, અવિજીત છે. વેદાહ સ્વાંગો જીત કૃષ્ણ. આગળ
171 પારા પર કૃષ્ણ નામ સમજાવે છે. કૃષ્ણ કૃષ્ણદ્વૈપાયન કૃષ્ણદ્વૈપાયનં વ્યાસં વિદ્ધિ નારાયણં પ્રભું કોહ્યન્યઃ પુંડરીકાક્ષાદ મહાભારતકૃત ભવેદ. આ કૃષ્ણ શબ્દ ફરી પાછો આવે. અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણ. ત્યારે પણ 20મા શ્લોકમાં કૃષ્ણ શબ્દ આવ્યો હતો. તેનો અર્થ કરેલો કૃષ્ણ અને ન આપણે જાણી જઈએ ને કૃષિ ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિવાચક કૃષ્ણ શબ્દનો સત્તા થાય, એનો અર્થ આનંદ થાય. અને તેથી એ બંનેનો યોગ હોવાને કારણે ભગવાન વિષ્ણુને કૃષ્ણ એટલે સદાનંદ કહેવામાં આવે છે, સચ્ચિદાનંદ. એટલે કૃષ્ણ શબ્દનો અર્થ આવે સચ્ચિદાનંદ એવું કર્યા. અથવા કર્ષતિ કૃષ્ણ. એક તો કૃષ્ણ વર્ણ હોવાને કારણે કૃષ્ણ, અને બીજું એ પણ કહ્યું કૃષ્ણ વર્ણાત્મકત્વાદ્વા કૃષ્ણ. ભગવાનનું વર્ણ કૃષ્ણ છે, કાળો છે, શ્યામ છે, માટે પણ એને કૃષ્ણ કહેવાય. એટલે કૃષ્ણ શબ્દના બે અર્થ ત્યારે કરવામાં આવ્યા. અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણ એ નામ જ્યારે કૃષ્ણ નામ સમજાવ્યું ત્યારે કૃષ્ણ શબ્દના બે અર્થ કર્યા. એક અર્થ સચ્ચિદાનંદ, બીજો અર્થ કર્યો કૃષ્ણ એટલે જે વર્ણમાં શ્યામ છે. અહીં કૃષ્ણ અર્થ કૃષ્ણ દ્વૈપાયન કર્યા. તો ભગવાન વેદ વ્યાસનું નામ છે, એમને કૃષ્ણ દ્વૈપાયન કહેવામાં આવે. એમને કૃષ્ણ કેમ કહેવામાં આવે? કૃષ્ણ એમનો પણ વર્ણ શ્યામ હતો. ભગવાન નારાયણનો અવતાર હોવાને કારણે ભગવાન વેદ વ્યાસ પણ શ્યામ હતા, માટે એમનો કૃષ્ણ હતો. દ્વૈપાયન દ્વીપમ આયનમ અસ્યેતિ દ્વીપાયન સૈવ દ્વૈપાયન. કારણ કે દ્વીપમાં એમનો જન્મ થયો હતો. તો એમની માતા પરાશર ઋષિ ત્યાં આગળ યમુના નદીની અંદર એક ટાપુ હતો, ત્યાં વેદ વ્યાસનો જન્મ થયો, માટે એમને દ્વૈપાયન કહેવામાં આવે. જે કૃષ્ણ પણ છે અને દ્વૈપાયન પણ છે, અને કૃષ્ણ દ્વૈપાયન કહેવામાં આવે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસન. તો ભાઈ આ તો ભગવાન વિષ્ણુના સહસ્ર નામ છે, એમાં વ્યાસને કહેવાય છે જરૂર પડી. એટલે કહે છે મહાભારતમાં કહ્યું છે, વિષ્ણુ પુરાણમાં કહ્યું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસમ વિદ્ય નારાયણ પ્રભુ. જો ભાઈ આ કૃષ્ણ દ્વૈપાયન કે વેદ વ્યાસ છે એ સ્વયં નારાયણ જ છે. એવું શા પછી કહો છો? કોન્યન્ય પુંડરીકાક્ષાદ મહાભારત ભવે. આ ભગવાન પુંડરીકાક્ષ ભગવાન નારાયણ સિવાય બીજું પણ મહાભારત રચના કરી શકે? નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર નિંદાય પત્રનેત્ર येन त्वया भारतैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप. तो वेद व्यास भगवाने एक दीपक प्रगटाव्યો. મહાભારતનું તેલ છે અને ભગવદ્ ગીતાનું જ્ઞાન દીપક પ્રગટાવનાર. ઠીક છે. તો મહાભારતની રચના આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે કોઈ મનુષ્યનો કાર્ય જ નથી. જે ભગવાન શંકરાચાર્યની રચનાઓ જોઈએ, એમનું જીવન કાર્ય જોઈએ, ત્યારે સમજી શકે કોઈ વ્યક્તિની માણસ રચના નથી, કોઈ માણસ કરી ના શકે. ત્યારે મહાભારતમાં જોઈએ તો સર્વજ્ઞ હતા, બધી જ વસ્તુઓ. વ્યાસો સિસ્ટમ જગત સર્વમ. જે બી વસ્તુ અન્યત્ર છે મહાભારતમાં છે. જે મહાભારતમાં એથી આગળ બહાર કંઈ પણ નથી, અને બહાર જે કંઈ છે બધું મહાભારતમાં છે. એટલે મહાભારત પંચમ વેદ પણ કહેવામાં આવે છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ સમગ્ર જગત વ્યાસ ઉચ્છિષ્ટ છે. એટલે જે કે મહાભારત બધું જ કંઈ છે. અર્થાત મહાભારતના રચયિતા સર્વજ્ઞ હોવા જોઈએ. એટલા માટે વેદ વ્યાસ પણ ભગવાન નારાયણનો અવતાર માનવામાં આવે છે, ભગવાન નારાયણની વિભૂતિ માનવામાં આવે છે. એટલા જ માટે ભગવાન નામમાં એમનો પણ સમાવેશ ભગવાનની વિભૂતિ હોવાના કારણે.
वेदाः स्वांगः अजितः कृष्णः। तो कृष्ण नाम फरी આવ્યું પણ અર્થ બીજો કર્યો। હવે અર્થ કર્યો કૃષ્ણ એટલે કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદવ્યાસ। પછી આગળ દૃઢ, ભગવાન નામ છે દૃઢ, એ સમજાવે છે। स्वरूप सामर्थ्या देहे प्रच्युति अभावाद दृढ़। स्वरूप सामर्थ्या एक विसर्ग उमेरવાનું છે। स्वरूप सामर्थ्या देहे प्रच्युति अभावाद दृढ़। प्रच्युति च्युत થઈ જવું, અન્યથા ભાવ જે છે એને કરતા બદલાઈ જવું, છે એને કરતા નીચે પતિત થવું, નીચે પડી જવું। તો ભગવાન અહીંયા કહેવામાં આવ્યા ભગવાન તો દૃઢ છે। સ્વરૂપ સામર્થ્યાદે પ્રચ્યુત છે, પોતાના સ્વરૂપના સામર્થ્યમાંથી જેની ક્યારે પ્રચ્યુત થઈ જ નથી, એ ક્યારે પડ્યા નથી, ક્યારે પતન થયું નથી, ક્યારે ક્ષય થયું નથી, ક્યારે ક્ષીણ થયા નથી। આ ભગવાન હંમેશા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે। ક્યારે પણ એમના સ્વરૂપ સામર્થ્યમાં ક્યારે પણ હ્રાસ કે ક્ષય કે ઘટાડો થતો નથી। ટૂંકમાં ભગવાનમાં જે કંઈ ગુણો છે એના જ્ઞાનમાં ક્યારે ઘટાડો ન થાય, એના સામર્થ્યમાં ક્યારે ઘટાડો થાય નહીં। એટલે ભગવાને વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જન ભવિષ્યાની ભૂતાની મામ તો વેદન કશ્ચન। ભગવાન કે હું તો ભવિષ્ય વર્તમાન ભૂતકાળ જે કંઈ છે બધાને જાણનાર છે। બહુની મે વ્યતીતાની જન્માની તો ચાર્જન તાન્યહમ વેદ નત્વમ વેદાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેદ પરંત। એ અર્જુન હું ને તું અનેક બધા જન્મો આપણે લઈ ચૂક્યા છે, એ બધા જન્મ મને જ્ઞાન છે તને જ્ઞાન નથી, આટલો તફાવત છે। એમ ભગવદ્ ગીતામાં એકથી વધારે સ્થળે ભગવાન જાહેર હું સર્વજ્ઞ છે। એમના જ્ઞાનમાં ક્યારે અન્યથા ભાવ કે પ્રચ્યુતિ કે ક્ષય થયો નથી, સામર્થ્યમાં ક્યારેય ક્ષય થયો નથી। આ રીતે સ્વરૂપમાં એવું નથી કે ભગવાન જીવ બની ગયો છે। ભગવાન બધા માને કે ભગવાનનો અંશ છે, ભગવાન કે અંશ બની નથી ગયો, એ જીવ બની નથી ગયો। ભલે જીવ રૂપમાં વ્યવહાર કરતો હોય ત્યારે પણ વાસ્તવમાં ભગવાન જ છે। અર્જુન ભગવાનને એટલે દ્રઢ, પોતાના સ્વરૂપમાં દ્રઢ છે। પછી સંઘર્ષણ શબ્દ સમજાવે છે। સંહાર સમયે યુગપત પ્રજા સંકર્ષતિ इति संकर्षणः न च्योतते स्वरूपात् इति अच्युतः संकर्षणोच्युतः इति नाम एकं सविशेषणम्। तो संकर्षणोच्युतः इवेने एक नाम गवामां આવે। तो भगवान अच्युत खरा, भगवान संकर्षण तो खरा, अच्युत संकर्षण। संकर्षण तो सम्यक कर्षति संहरति, सारी रीते जो संहार करे छे एने संकर्षण कहेवामां आवे छे। संकर्षति सम्यक कर्षति संहरति इति संकर्षण। जो सारी रीते संहार करे छे, क्यारे संहार करे छे? जगतनो प्रलय समय, प्रलय समय भगवान समग्र जगतने पोतानामां संकेली લે છે અને એ રીતે પૂરેપૂરો કશું છોડ્યા વગર બધો સંહાર કરી નાખે છે। સંહાર કરવામાં કુછ એનો પાછો વાળી ના જોઈએ। ભલે રાજાને લઈ લીધું તો એક પગલામાં આ લીધું, લાલ હોત પડલો બધું લઈ લીધું, કहीं છોડી ના। તેમ ભગવાન મહાપ્રલય સમયે સંહાર કરે, કશું જ ના છોડે, બધી વસ્તુઓનો સંહાર થઈ જાય। सम्यक कर्षति, सारी रीते संहार करे। भगवान ने संकर्षण कहेवामां आवे।
ન ચ્યોદતિ સ્વરૂપાદ, વળી પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યુત થતા નથી, પડતા નથી, સ્ખલિત થતા નથી. મારા ભગવાનને અચ્યુત કહેવામાં આવે. સંકર્ષણોચ્યુત આ વિશેષણ સહિતનું એક નામ થયું. ભગવાન સંકર્ષ પણ છે, અચ્યુત પણ છે. એટલે ક્યારેય પોતાના સ્વરૂપમાંથી ક્યારેય પણ ચ્યુત કે સ્ખલિત ન થનાર એવા સંકર્ષણ છે. અથવા સંહાર સમયે સમગ્ર પ્રજાનો, પ્રલય સમયે સમગ્ર પ્રજાનો સંહાર કરનાર અચ્યુત છે એમ કહેવાય. થાય છે કે એ બધાનો સંહાર કરે છે, એમનો સંહાર થતો નથી. બધી પ્રજાનો સંહાર કર્યા પછી પણ એ તો એવા નવા છે, એટલે અચ્યુત કહેવાય. નહીતર પછી સંહાર કરતા કરતા આપણે ખાતા પેટમાં ગડબડ થઈ જાય ને આપણું પગે થઈ જાય વધારો કે આમ તો અદ્યતે સ્થિતે સર્વાણી તસ્માદ અન્નમ તદિચ્છતિ. અન્ન શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે લોકો જેને ખાય છે અને જે લોકોને ખાય છે. આમ તો આપણે અન્ન ખાતા હોય એમ લાગે, પણ ધીમે ધીમે અન્ન આપણે ખાઈ રહ્યું છે. તેવી રીતે જગતનો સંહાર કરતા કરતા ભગવાનનો પોતાનો પણ સંહાર થઈ જતો હોતો ના. પોતે કેવા છે? પોતાના સ્વરૂપમાંથી ક્યારેય ચ્યુત થતા નથી. સેનયોર ભયો મધ્યે રથમ સ્થાપયમે અચ્યુત. અર્જુન ભગવાન હે અચ્યુત, આ બંને સૈન્ય વચ્ચે મારા રથને સ્થાપિત કરો. ત્યાં અચ્યુત શબ્દને સંબોધન કરવામાં આવે. ભગવાન હું જાણું છું કે આપ તો મારા સારથી છો, છતાં પણ આપણામાં એવું કઈ હલકા હીન પણ નથી. ભગવાન અત્યારે હું આપણે આજ્ઞા કરી રહ્યો છું. હું તો આપ તો મારા મિત્ર છો અને વડીલ મિત્ર છો, આદરણીય મિત્ર છો, વડીલ આદરણીય મિત્ર છો. ખરેખર આજ્ઞા ના થાય, ભગવાનની આજ્ઞા થતી હશે તો હું આજ્ઞા કરી રહ્યો છું કે બે સૈન્ય વચ્ચે મારા રથને સ્થાપિત કરો. ભગવાન આપણે ખરાબ નહીં લાગે, કારણ કે પોતાના સ્વરૂપથી, પોતાના સારાપણામાંથી, સાધુપણામાંથી ક્યારે પણ ચ્યુત ના થાય, કોઈ પણ સંજોગોમાં. તેથી હું આપને આજ્ઞા કરું છું, છતાં પણ આપને ખોટું નહીં લાગે. નહીં તો કઈ હું નહીં કરું, તું મને કહેનાર કોણ? આપણો જે શૈલ્ય કર્ણનો સારથી હતો, કર્ણ સેનાપતિ નિમાવાળો શૈલ્યનો સારથી, કશું માને જ નહીં. પેલો કહે ના, કઈ ના કરે. આવું સારથી હોય તો કોઈ પછી યુદ્ધ જીતાય નહીં, એમાં મૃત્યુ જ થાય. અંગ્રેજીમાં એમ કહે કે ભાઈ ફ્રેન્ડ્સ લાઈક યુ વી ડોન્ટ નીડ એનિમીઝ. તમારા મિત્ર હોય પછી કોઈ શત્રુની જરૂર નથી. કારણ કે આવું સારથી પડે તો કામ પતાવી નાખે, એ પતાવી નાખે. કર્ણ કે બાણ લેવા જાય એટલે તું સૂર્યપુત્ર, તું વળી શું બાણ મારવાનું એમ કહી જાય. કારણ કે શલ્યને જરા ગમ્યું નહીં કે મને સારથી કેમ બનાવ્યો. શલ્યને સ્વયં સેનાપતિ બનવું હતું. એને દુર્યોધન કહ્યું મને સેનાપતિ બનાવો. પેલા કહે હું કર્ણને બનાવ્યો, શલ્યને જરાય ના ગમ્યું. એટલું જ નહીં, દુર્યોધન આજ્ઞાનું પાલન કરવું પડે. દુર્યોધન તું એનો સારથી બન. એટલે કે એને જરાય ગમ્યું નથી. અને તેથી પોતાના સ્વરૂપથી, પોતાના સારાપણાથી, પોતાના મહત્તાથી, પોતાના મોહમાંથી છૂટો થઈ ગયો. આ બધું ભગવાનમાં સારથી છે. ભગવાન એવું કઈ નથી મને સારથી બનાવ્યું, નાના બનાવ્યું, આવું કામ સોંપ્યું, મને આજ્ઞા કરે છે, કશું જ નહીં. અચ્યુત જે ક્યારેય પોતાના સ્વરૂપમાંથી, પોતાની પૂર્ણમાંથી, પોતાના આનંદમાંથી, પોતાની કૃપામાંથી, પોતાના સાધુપણાથી ક્યારેય પણ ચ્યુત ના થાય એને અચ્યુત કહેવામાં આવે. પછી વરુણ નામ સમજાવે છે. સ્વરશ્મિના સંવર્ણાદ સાયંગતઃ સૂર્યઃ વરુણઃ ઇમં મે વરુણશ્રુધિ હવમ ઇતિ મંત્રવર્ણાદ. તો આ વરુણ શબ્દનો અર્થ બહુ વિલક્ષણ કરવામાં આવ્યો. વર્ણાત સંવર્ણાત વરુણ વર્ણે, તો જે ઢાંકી લે છે, સંકેલી લે છે, ઉપસંહાર કરે છે ને વરુણ, એ રીતે વરુણ શબ્દનો અર્થ કર્યો. વર્ણાત વરુણ, તો શું ઢાંકી લે છે?
શું સંકેલી લે છે? રશ્મિના વર્ણાત બધા કિરણોને સંકેલી લે છે. કોણ સંકેલે? સાયંકાળનો સૂર્ય. આમ સાયંકાળનો સૂર્ય પોતાના બધા કિરણોને સંકેલી લે છે, પોતાનામાં ઢાંકી દે છે. પણ સાયંકાળના સૂર્ય વરુણ કહેવામાં આવ્યો. વરુણ દેવતા તો ખરા, પણ વરુણ શબ્દનો અર્થ સાયંકાળનો સૂર્ય એવું કરવામાં આવ્યો. તો એવો અર્થ કરવાની પાછળ આપણી પાસે કોઈ પ્રમાણ હતો કે હા ઇમમ મેં વર્ણ શુભી હવા. આમ સાયં સંધ્યાવંદન કરે ને એ પ્રાતઃકાળે કરે, પછી સાયંકાળે કરે, 2 વાર તો કરે, 3 વાર પણ કરે, મધ્યાહની પણ સંધ્યા હોય તો સાયં સંધ્યા, ત્રિકાળ સંધ્યા એને કહેવાય. તો ત્રિકાળ સંધ્યામાં આ એક મંત્ર છે. સાયંકાળે સંધ્યા કરે ત્યારે મંત્ર છે, ઇમમ મેં વરુણ શુદ્ધિ હવમ. હે વરુણ, અમારું આહ્વાન સાંભળો. ખરેખર તો સૂર્યનું આહ્વાન કરવામાં આવે છે. સાયંકાળની આરાધનામાં સૂર્યનું આહ્વાન કરવામાં આવે છે, તો તે સૂર્ય માટે વરુણ શબ્દનો પ્રયોગ થયો. એ પરથી અહીંયા ભાષ્યકાર કહે છે કે અહીં પણ જયારે વરુણ શબ્દનો થયો ત્યારે સૂર્ય કયો સૂર્ય? સાયંકાળનો સૂર્ય. સાયંની સંધ્યા માટે સૂર્યનું આહ્વાન કરતી વખતે વરુણ શબ્દનો પ્રયોગ થાય છે. અને વાત પણ બરોબર છે. વર્ણાત વરુણ પોતાના બધા કિરણોને સંકેલિત હોવાના કારણે એને એવી રીતે એવી રીતે વર્ણો કહી શકાય. માટે સાયંકાળનો સૂર્ય ભગવાનની વિભૂતિ છે. સૂર્ય ભગવાનની વિભૂતિ છે. એ દ્રષ્ટિએ સૂર્ય એટલે વરુણ, વરુણ એ સૂર્ય, અને વરુણને ભગવાનની વિભૂતિ કહેવામાં આવી, એનું નામ કહેવામાં આવ્યું. પછી વારુણ એ સમજાય આગળ. વર્ણસ્ય પત્યમ વસિષ્ઠ અગસ્ત્યો વારુણ. આ વરુણસ્ય અયમ ઇતિ વારુણ તસ્યૈદમ. તો અહીં અર્થ કરવામાં આવે કે વરુણનો પુત્ર વારુણ. તો વરુણનો પુત્ર નામ છે વારુણ. અરુણ આરુણી, દશરથ દાશરથ, આ પ્રકારે પ્રત્યય લગાવવામાં આવે છે. મરુત મારુત કે મારુતિ, આ રીતે કે મારુત મારુતિ, આ રીતે વરુણ વારુણ. તો વરુણના પુત્રને વારુણ કહેવામાં આવે. વરુણના 2 પુત્રો છે. વશિષ્ઠ ઋષિનો પુત્ર કહેવાય છે, અગસ્ત્ય ઋષિનો પુત્ર કહેવાય છે. અને વશિષ્ઠ અને અગસ્ત્ય મહાન ઋષિઓ. અગસ્ત્ય ઋષિ બધા જાણે છે, આખું સમુદ્રનું પાન કરી ગયા અગસ્ત્ય ઋષિ. પેલો વિંધ્યાચળને સુતલો જ રાખ્યો. મહિના પર્વત બધાને, આ લોકો બધાને પણ એમને એવી રીતે, કારણ કે બધા લોકો વિંધ્યાચળ પર જવાના આવે ને, સૂર્યની આડે આવતો હતો. વિંધ્યાચળ પર્વતને એટલો બધો અહંકાર થયો, એ કહે સૂર્ય મારી આસપાસ ફરવું જોઈએ. સૂર્ય તો મેરુની આસપાસ ફરે, એટલે વિંધ્યાચળ વધીને સૂર્યને ગતે નોખી દેવા લાગ્યો. અને ત્યાર પછી અગસ્ત્ય ઋષિએ પસાર થયા, વિંધ્યાચળને નમસ્કાર કર્યા, તો હું પાછો ના આવું ત્યાં સુધી તું આમ જ રહે છે. અગસ્ત્યનો વાયદો ખબર છે, એમણે વાયદો આપ્યો, હું પાછો આવું ત્યારે તો પાછો આવ્યા જ નહીં કોઈ દિવસ. આથી તો નમેલો જ રહ્યો. એટલે સૂર્યની જે ગતિ છે ને એમાં જે અવરોધો તો દૂર થઈ ગયો. હવે મહાન અગસ્ત્ય ઋષિ અને આવી રીતે સમુદ્રમાં આચમન પણ કરી ગયા. વશિષ્ઠ તો મહાન છે, તો વશિષ્ઠ અને અગસ્ત્ય એટલે આ મહાન ભગવાનની વિભૂતિ છે. એટલા માટે ભગવાનને વારુણ કહેવામાં આવે. વરુણના પુત્રને વારુણ કહેવામાં આવે. રામાયણ વગેરેમાં વર્ણન આવે છે કેવી રીતે આ વરુણ જે દેવતા છે એના વીર્યમાંથી પહેલા વશિષ્ઠ પછી અગસ્ત્ય ઋષિ ઉત્પન્ન થયા. એ બંને મહાન ઋષિઓ છે, મહર્ષિઓ છે, ભગવાનની વિભૂતિ છે, અને ભગવાન તેથી ભગવાનના નામમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો. ટૂંકમાં અગસ્ત્ય કે વશિષ્ઠના રૂપમાં રહેલા વિષ્ણુની વાત કરવામાં આવી. સાયંકાળના સૂર્યના રૂપમાં રહેલા વિષ્ણુને વરુણ કહેવામાં આવે.
અને વશિષ્ઠ અને અગસ્ત્ય ઋષિના રૂપમાં રહેલા વિષ્ણુને વારુણ કહેવામાં આવે. પછી આગળ વૃક્ષ, ભગવાનનું નામ વૃક્ષ સમજાવે છે 192 પાના પર. વૃક્ષ ઇવ અચલતયા સ્થિતઃ ઇતિ વૃક્ષઃ વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકઃ ઇતિ શ્રુતેઃ. વૃક્ષ ભગવાન નામ છે. કેમ વૃક્ષ? વૃક્ષ જેને વૃક્ષના જેવો માને. વૃક્ષ એવો અચલતયા સ્થિત. વૃક્ષ કેવો છે? કેવું હોય છે? અચલ. સંસ્કૃતમાં વૃક્ષ શબ્દ પુલ્લિંગ છે, ગુજરાતીમાં વૃક્ષ કેવું આપણે કહીએ તો વૃક્ષ કેવું છે? અચલ છે, નિશ્ચલ છે. ગમે ટાણ તડકો આવે, વરસાદ, તોફાન ગમે ત્યાં છતાં આપણે બધામાં નિશ્ચલતાથી રહેલું છે. તો ભગવાનમાં નિશ્ચલ છે, અચલ છે, ક્યારેય પણ ચલાયમાન ન થાય. માટે ભગવાનને પણ ગૌણ અર્થમાં વૃક્ષ કહેવામાં આવે. તેના માટે આ મંત્ર કહેવામાં આવ્યો. વૃક્ષૈવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકસ્તે નેદં પૂર્ણં પુરુષેણ સર્વં. વૃક્ષૈવ સ્તબ્ધ. ભગવાન વૃક્ષમાં સ્તબ્ધ છે. એટલે સ્તબ્ધ કોણ? નિર્વિકાર છે, અવિચાર છે, નિર્વિકાર છે. તો ભગવાન વૃક્ષની જેમ સ્તબ્ધ છે, અર્થાત કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત ન થાય. દિવિ તિષ્ઠતિ એક દિવિ દ્યોતન સ્વભાવે પ્રકાશ સ્વભાવે તિષ્ઠતિ. તો વૃક્ષ જેવો ભગવાન, અવિચળ ભગવાન, સ્થિર ભગવાન જે છે એ ક્યાં રહેલો છે? દિવ્ય અર્થાત સ્વર્ગમાં રહેલો છે. સ્વર્ગ અર્થાત શુદ્ધ અંતઃકરણમાં રહેલો છે. આવું અંતઃકરણ સ્વર્ગ જેવું થાય. સ્વર્ગ એટલે જે પ્રકાશમાન છે. દેવતાઓ નિવાસ થાય ને સ્વર્ગ. દેવતાઓ સ્વયં પ્રકાશમાન હોય છે. તેથી આપણું હૃદય પણ જયારે દેવતાઓનું નિવાસસ્થાન બને, એટલે દૈવી સંપત્તિનું નિવાસસ્થાન આપણું હૃદય જયારે બને, એમાં દૈવી સંપત્તિમાં સ્વયં પ્રકાશ એવા પ્રકાશમય હૃદયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય અથવા ભગવાન દર્શન થાય. એ રીતે ભગવાનનું વૃક્ષ એમ કહેવામાં આવ્યું. એટલે અચળતા નામનું વૃક્ષનો ગુણ લઈને ભગવાન વૃક્ષ કામ. વૃક્ષમાં ઘણી બધી વસ્તુઓ છે. વૃક્ષનાદ વૃક્ષ જેને છેદી શકાય ને વૃક્ષ કહેવાય. વૃક્ષની ઘણી વિશેષતાઓ છે બધી, પણ એમાં એક વિશેષતા રહી. કે વિશેષતા? તો કે અચળતયા સ્થિત. ગમે તે વૃક્ષ કેવું? અચળ છે. માટે ભગવાન અચળ હોવાને કારણે ગૌણ અર્થમાં વૃક્ષ કહેવામાં આવ્યો. પુષ્કરાક્ષ એ શબ્દ સમજાવે છે. વ્યાપ્ત્યર્થાત અક્ષતે ધાતોઃ પુષ્કર ઉપપદાત અણ પ્રત્યયે પુષ્કરાક્ષ હૃદય પુંડરીકે चिंतितः स्वरूपेण प्रकाशते इति वा पुष्कराक्षः. આ પુષ્કરાક્ષ શબ્દ બીજી વાર આવે. સ્વયંભુ શંભુરાદિત્ય પુષ્કરાક્ષો મહાસ્વન. ત્યારે એનો સરળ અર્થ કરવામાં આવ્યો. પુષ્કરેણ ઉપમિતે અક્ષિણી. પુષ્કર અર્થ કમળ. અક્ષય એટલે કે આંખો. કમળ સમાન, કમળના પત્ર સમાન જેની આંખો છે એ ભગવાનને પુષ્કરાક્ષ કહેવામાં આવે. ફરી એનો એ શબ્દ આવ્યા માટે એનો જરાક જુદો અર્થ કરે છે કે પુષ્કર તો વ્યાપ્તિ અર્થાત અક્ષતે પુષ્કર અને અક્ષર બે મળીને પુષ્કરાક્ષ બન્યા. તો આજે અક્ષ શબ્દ જે છે વ્યાપ્તે તો કે અક્ષુ વ્યાપ્તો એક અક્ષ ધાતુ છે, વ્યાપક વ્યાપવું એવો અર્થ થાય છે. પુષ્કર ઉપપદાર્થ એ અક્ષરની આગળનો શબ્દ છે પુષ્કર.
માટે તું સર્વને એટલે આ રીતે જે સર્વવ્યાપક છે વિષ્ણુ, જે સર્વવ્યાપક વિષ્ણુ છે એને પુષ્કરાક્ષ કહેવામાં આવે. વહી અર્થ કરવામાં આવ્યો હૃદય કુંડલી કે ચિંતિત સ્વરૂપેણ પ્રકાશતે દિવા. તો પુષ્કર એટલે કે કમળ. તો આપણું હૃદય પણ કમળ સમાન છે, માટે પુષ્કરનો અર્થ કમળ કરવામાં આવ્યો. અક્ષરને વ્યાપવું, આપણા હૃદય કમળને વ્યાપીને રહેલો છે નામ છે પુષ્કરાક્ષ. તો ભગવાન હૃદય કમળ વ્યાપીને એટલે કે અંતર્યામી રૂપે સર્વમાં રહીને, દરનું અંદર રહીને સર્વ નિયમન કરનાર ભગવાનને અંતર્યામી કહેવાય. આમ પ્રાણી માત્ર હૃદયમાં રહીને ભગવાન સર્વ નિયંત્રણ કરે માટે એને પુષ્કરાક્ષ કહેવાય. 15મા અધ્યાયમાં સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ હૈ. હું પ્રાણી માત્રના હૃદયમાં કે અંતરમાં રહેલો છું. આ હૃદયને કમળ સાથે સરખાવવામાં આવે છે. તો હૃદય કમળને વ્યાપ્ત કરીને રહેલો હોવાને કારણે ભગવાનને પુષ્કરાક્ષ કહેવામાં આવે. પુષ્કરમ અક્ષણોતિ વ્યાપ્નોતિ એ પુષ્કરાક્ષ હૈ. પુષ્કરમ હૃદય પુંડરીકમ, આપણું હૃદય પુંડરીક છે કે હૃદય કમળ છે, અક્ષણોતિ અને વ્યાપ્ત કરે છે માટે ભગવાનને પુષ્કરાક્ષ કહેવામાં આવ્યો. આ એક અર્થ કર્યો. બીજો અર્થ કર્યો કે ભાઈ પુષ્કરનો અર્થ કમળ, કમળ હૃદય કમળ. તો હૃદય પુંડરીકે ચિંતિત હૈ. તો આમ તો એમ કહે કે ભગવાન તો વિષ્ણુ છે, સર્વવ્યાપક છે, અને એમ કેમ કહું છું કે માત્ર હૃદયને વ્યાપ્ત કરી રહ્યો છે? એટલા જ માટે કે શુદ્ધ અંતઃકરણની અંદર એની વિશેષ અભિવ્યક્તિ થાય. ભગવાનને બધા અભિવ્યક્તિ થયેલી છે, પણ જેવી રીતે આગળ કહ્યું તેમ અરીસામાં આપણો ચહેરો સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે શુદ્ધ અંતઃકરણની અંદર ભગવાનની અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે થાય. એટલે કહ્યું હૃદય પુંડરી કે ચિંતિત હૈ. તો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું? હૃદય પુંડરી કે ચિંતિત હૈ કે છે કે યોગી લોકો હૃદય કમળમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને ત્યાં ભગવાનનું જ્યારે ધ્યાન કરે ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે. સ્વરૂપેણ પ્રકાશરેતી, તો પોતાના સ્વયં સ્વરૂપમાં પ્રકાશિત થાય માટે ભગવાનને પુંડરી એટલે પુષ્કરાક્ષ કહેવામાં આવે. અથવા આપણે હૃદય કહીએ તો હૃદય એટલે વાસ્તવમાં આપણું વાસ્તવિક સ્વરૂપ શું? અહમ એમ કુતો ભવતી, અહંકારમાં ક્યાંથી ઉત્પન્ન થાય એ પ્રકાર ચિંતન કરવામાં આવે ત્યારે ભગવાન પરમ પૂર્ણ સત રૂપે સ્વયં પ્રગટ થાય છે. એ રીતે પણ એને પુષ્કરાક્ષ કહેવામાં આવ્યો. એટલે પુષ્કરાક્ષ શબ્દના અર્થ પુષ્કરનો અર્થ હૃદય કમળ કરવામાં જ આવે. એક અર્થ કરવામાં આવ્યો કે હૃદય કમળને વ્યાપ્ત કરીને રહેલો છે તે સર્વના અંતર્યામી રૂપે સર્વના હૃદય કમળને વ્યાપ્ત કરીને ભગવાનને પુષ્કરાક્ષ કહેવામાં. અથવા તો પુષ્કર અર્થાત હૃદય કમળમાં જેનું ચિંતન કરવામાં આવે, જેનું ધ્યાન કરવામાં આવે ત્યારે જેનું સાક્ષાત્કાર જ્ઞાન થાય છે એ ભગવાનને પણ પુષ્કરાક્ષ કહેવામાં આવે. પુષ્કરાક્ષો મહામના, છેલ્લે મહામના નામ સમજાવે છે. સૃષ્ટિ સ્થિતિ અંતકર્માણી મનસા એવ કરોતિ ઇતિ મહામનાઃ મનસૈવ જગત સૃષ્ટિમ સંહારં ચ કરોતિ યઃ ઇતિ વિષ્ણુ પુરાણે. મહામના, જેનું મન ખૂબ મહાન છે, તો મહત ઉત્કૃષ્ટ મન, જેનું મન અત્યંત ઉત્કૃષ્ટ છે એ ભગવાને મહામના કહેવામાં આવ્યો. કેમ ભગવાન મન ઉત્કૃષ્ટ છે? કારણ કે સૃષ્ટિ સ્થિતિ સંહાર બધું ભગવાન મનથી જ કરતા હોય છે. મનસૈવ જગત સૃષ્ટિ સંહારં ચ કરોતિ યઃ. મનની સંકલ્પ માત્ર ભગવાન જગતની સૃષ્ટિ સ્થિતિને સંહાર કરે છે. માટે ભગવાનનું મન કેટલું વિશાળ છે, કેટલું ઉત્કૃષ્ટ છે. આવું વિશાળ ઉત્કૃષ્ટ મન ધરાવનારા ભગવાનને મહામના કહેવામાં આવે. મદન મોહન માલવીય મહામના માલવીય જેમ કહેવામાં આવતા હતા. એટલે ખૂબ વિશાળ બુદ્ધિવાળા હોય એનું ભગવાન તો અત્યંત વિશાળ બુદ્ધિકા સર્વજ્ઞ છે. આ કશું સર્જન કરવા માટે જેનું સર્જન કરવાનું છે એનું જ્ઞાન તો જોઈએ ને.
તો જગતનું સર્જન કરનાર સમગ્ર જગતનું જ્ઞાન છે, એવું જ્ઞાન ધરાવનારા ભગવાન મહામના છે. પછી આગળ આવે 73મા શ્લોકમાં કહે છે, ભગવાન ભગહાનંદી વનમાલી હલાયુધ આદિત્ય જ્યોતિરાદિત્ય સહિષ્ણુર્ગતિ સત્તમ. ભગવાન નામ છે, ભગવાન એનું નામ છે. તો ભગ અસ્ય અસ્તિ કે ભગવાન જે ભગ ધરાવે છે ને ભગવાન કહેવાય. ભગ એટલે શું? ભગ કોને કહેવાય? તો એની વ્યાખ્યા કરે છે, શ્લોકમાં કહે છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષण्णां भग इति रणा सह अस्य अस्ति इति भगवान. अच्छा वस्तुने भग कहेवामां આવે. ઈંગના એટલે ઈરણા સંજ્ઞા. ષण्णां भग इति ઈરણા. अच्छा વસ્તુઓને ભગ કહેવામાં આવે છે. ભગ શબ્દનો અર્થ કર્યો. વિષ્ણુ પુરાણમાં વાક્ય છે કે આ 6 વસ્તુઓને ભગ કહેવામાં આવે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, તો સમગ્ર ઐશ્વર્ય, ધર્મસ્ય યશસઃ શ્રિયઃ. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી. શ્રી એટલે શોભા કે કાંતિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 વસ્તુઓ સમગ્રતયા જ્યાં રહેલી છે એને ભગવાન કહેવાય. આપણે ધર્મ ભગવાન કહેતા હોઈએ છીએ, પણ ભગવાન ખરેખર કોને કહેવાય? ભગ ખરેખર તો ભગવાનના આ 6 પ્રકારના ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં રહે છે. તેથી આમાં કોઈ પ્રકારના સંકોચ નિત્ય યોગે મતોપેદી અભિપ્રેત્ય નિત્યમ યત્ર વર્તન્તે, હંમેશા ભગવાનમાં રહેલા હોય. એટલે ભગવાન કોઈ અવતાર લે, ધારો કે, અને કૃષ્ણ કે રામજી કોશો અવતાર લેતા, 6 વસ્તુ ભગવાનના સંપૂર્ણપણે રહેલી હોય. નિત્ય અર્થાત ભગવાન સુતેલા હોય, જાગતા હોય, લીલા કરતા હોય, ક્રીડા કરતા હોય, વરાહ બન્યા હોય, કાચબો બન્યા હોય, માછલી ગમે તે બન્યા હોય, છતાં પણ આ 6 ભગવાનના નિત્ય રહેલા હોય. સાથે સાથે સંપૂર્ણ માત્રામાં આ 6 આપણામાં પણ છે, કંઈક અંશે આપણો ઐશ્વર્ય છે. ઈશ્વરસ્ય ભાવ ઐશ્વર્ય, કોઈના પર શાસન કરવું એના ઐશ્વર્ય. તો આપણે શાસન કરીએ છીએ, નાની નાની વસ્તુ પર આપણે શાસન કરી શકતા હોઈએ છીએ. આપણે બાળકો હોય, બીજી સ્ત્રીઓ, આપણે શાસન કરીએ, એ પ્રમાણે ઐશ્વર્ય આપણામાં છે. તો ભગવાન તો એ સમગ્ર જગતનો શાસક છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે આ પ્રચંડ દેવતાઓ છે, બધાનું પણ શાસન કરનાર ભગવાનમાં સમગ્ર ઐશ્વર્ય રહેલું છે. ટૂંકમાં એ સમગ્ર જગતનું શાસન કરનાર છે, અને જેનું પોતાનો કોઈ શાસક નથી. તો ભગવાનનો પણ કોઈ શાસક હોત તો જુદી વાત છે, પણ નહીં. જે સમગ્ર જગતનું શાસન કરે છે, જેનો પોતાનો કોઈ શાસક નથી, સમગ્ર ઐશ્વર્ય ધરાવનાર. ધર્મ, ભગવાન સંપૂર્ણ ધર્મ ધરાવનાર છે. ધર્મ એટલે હંમેશા નિયતિ પ્રમાણે જ ચાલનાર. આ જે ભગવાન ધર્મ ભગવાનનું સ્વરૂપ જ છે. ભગવાન સ્વામી દયાનંદ મહારાજ કહે ને, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. દરેક વસ્તુ નિયમ પ્રમાણે છે. દરેક વસ્તુ વ્યવસ્થિત છે. દરેક વસ્તુ કાયદા પ્રમાણે છે. ધર્મ એટલે ધારણા ધર્મ, સમગ્ર જગતને ધારણ કરનાર જે નિયતિ છે, કાયદો છે, એને ધર્મ કહેવાય. તો સ્વયં ભગવાન વાસ્તવમાં આ કાયદા કે નિયતિના રૂપમાં વ્યક્ત થતા હોય છે, માટે ભગવાન ધર્મ છે. તો ઉપરાંત ભગવાનનો કોઈ અવતારમાં હંમેશા ધર્મ, આમ તો રામો વિગ્રહવાન ધર્મ. ભગવાન રામચંદ્રજી હાલતો ચાલતો ધર્મ રહેતા. તો કોઈને એમ કે કૃષ્ણ ભગવાનને કોઈ એવું કેવું નથી. તો કૃષ્ણ ભગવાન પણ ધર્મવાન નિષ્ઠા હતા. ભલે આપણને લાગે કે આડું જયારે જોયું ત્યારે કઈ બી નટખટ એટલે કશું કરતો રહે છે. આપણને એમ લાગે કે નિયમનું ઉલ્લંઘન કરતો રહે છે ભગવાન કૃષ્ણના રૂપમાં.
પણ નહીં, છેવટનો નિયમ તો ભગવાન છે, કર્માધ્યક્ષ છે, કર્મ ફળ દાતા છે, અને માટે બધા લોકોને પોતાના કર્મ અનુફળ આપવું એનો ધર્મ છે. તેથી એ પ્રકારનું ફળ મળવા સંજોગ ઉત્પન્ન કરે પણ ધર્મ છે. પણ ભગવાન પૂર્ણ માત્ર ધર્મ એટલે સચ્ચાઈ, પ્રામાણિકતા, સત્ય, અહિંસા, આ બધા પ્રકારના મૂલ્યો પૂર્ણ માત્રામાંથી ધરાવનાર છે. ભગવાન નામ છે ભગવાન ધર્મ. યશ પૂર્ણ માત્રામાં યશ ધરાવનાર છે. શ્રેય પૂર્ણ માત્રામાં શ્રી શોભા ધરાવનાર છે. સૌંદર્ય, શોભા, કાંતિ, આ બધું સંપત્તિ શ્રી તો એની પત્ની જ ગણાય છે, પણ પૂર્ણ માત્રામાં સંપત્તિ ધરાવનાર છે, શોભા ધરાવનાર છે ભગવાન શ્રી. જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ માત્રામાં ભગવાન જ્ઞાન ધરાવનાર. વૈરાગ્ય ભગવાનમાં મહાન વૈરાગ્ય છે. આપણે જે રાગીને ભોગી છે આપણે એવું લાગે ને, ખાસ કરીને ભગવાન નારાયણ તો કેવું રાગી ને ભોગી જ લાગે. જયારે ભોગ જ ચડતા હોય, આપણે જઈએ ત્યાં આગળ જૈનનાથ બધું પેલા મોઢે હાંડલા ને જતા જ ખાયા જ કરે સવારથી સાંજ સુધી. 600 માં કેટલો પેલો ભાત બને, શું ત્યાં બને. દ્વારિકામાં જાઓ, ક્યાંય પણ જાઓ, ત્યાં કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જાઓ એટલે પ્રસાદની તો આવું પરંપરા ચિંતા નહીં. એટલે શ્રીનાથજી માટે જ કહેવામાં આવે ત્યાં આગળ ભોગ, રાગ અને શૃંગાર. આમ શૃંગાર જુઓ, રાગ સંગીત જુઓ અને ભોગ જુઓ, બધી વસ્તુઓ ભગવાન આ માણતા હોય છે આરામથી, છતાં પણ સંપૂર્ણ વૈરાગ્ય છે. એટલે કહ્યું ને કે જાઓ યમુના જેમાં પૂર આવ્યું તો કહો કે ભગવાન નિત્ય બ્રહ્મચારી હોય તો આ પૂર શમી જાય, શમી ગયું. અને એનું નામ જ ખરેખર અસંગતા છે કે બધાની મધ્યમાં રહીને પણ કશાથી પ્રભાવિત ન થવું, કશાથી આકૃષ્ટ ન થવું, અને એ રીતે અચ્યુત પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યુત ન થવું. એ ભગવાન તેથી કશું ના હોય અને આપણે વૈરાગ્ય દેખાવ તો સીધી વાત છે. બધાએ ભોગની મધ્યમાં રહીને પણ ભગવાન બધાથી અસંગ છે. માટે વૈરાગ્ય પણ એ પૂર્ણ માત્રામાં ધરાવનાર છે. જ્ઞાન વૈરાગ્ય વૈરાગ્ય સ્યાથ મોક્ષસ્ય ષણ્ણામ ભગૈતિંગના. ખબર છે આ કેબલમાં કઈ છે કે શું? આ કેબલમાં આમાં કઈ હશે, કેબલમાં છે ક્યાં નહીં. તો ચાલો આવ્યું છે ભગવાન શબ્દનો અર્થ કર્યો પૂર્ણ માત્રામાં બધા ભગ જે ધરાવે છે. આ 6 વસ્તુઓને ભગ કહેવામાં આવી. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6ને ભગ કહેવામાં આવ્યા. જે નિત્ય છે પૂર્ણ માત્રામાં નિસંકોચ ધરાવનાર ભગવાનને ભગવાન કહેવામાં આવે. એટલે આપણે કોઈને આદરથી કોઈને ભગવાન કે બોલાવે, અમનું કશું પહોંચ આપણને ભગવાન કહીએ. ખૂબ જ્ઞાન જેનામાં હોય, ખૂબ ઐશ્વર્ય જેનામાં હોય, ખૂબ શોભા જેનામાં હોય, ખૂબ વૈરાગ્ય હોય, આવું કશું જ પણ હોય તો આપણે માનપૂર્વક ભગવાન કહીએ. આમ આપણે કે ભગવાન વેદવ્યાસ, ભગવાન રમણ મહર્ષિ, ભગવાન વગેરે એ બરોબર છે, એ આપણો પોતાનો આદર બતાવે છે, પણ મુખ્ય અર્થમાં તો ભગવાન આ જ હોય છે. અથવા ભગવાન શબ્દની બીજી વ્યાખ્યામાં કરે છે, એ પણ વિષ્ણુ પુરાણમાંથી કહે છે ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામાગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ વિદ્યાં ચ સવાચ્યો ભગવાનિતિ ઇતિ વિષ્ણુ પુરાણે. તો આ બધું જે જાણે છે ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ, તો જે ઉત્પત્તિને પણ જાણે છે, સ્થિતિને પણ જાણે છે, પ્રલયને પણ જાણે છે.
ભૂતાનામ આગતિમ ગતિમ, તો આ ગતિ ગતિ આવવું અને જવું, અથવા તો સંપત્તિ ને વિપત્તિ, આ પ્રાણીમાં શું સંપત્તિ છે અને શું આપત્તિ છે બધું જાણવા છે કે પ્રાણીઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે આપણને કંઈ ખબર ના હોય, મધ્યમાં આપણને ખબર હોય, પરંતુ જે રીતે કોઈ તીર અંધકારમાંથી આવ્યું હોય, વચ્ચે પ્રકાશિત થાય પછી અંધકારમાં જતું રહે, તેમ અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યવ. આ બધા જ ભૂતો પ્રાણીઓ જગત છે અવ્યક્તમાંથી આવે છે, કેટલોક સમય વ્યક્ત થાય પાછું અવ્યક્તમાં જતું રહે. ભગવાનને તો ભૂતાનામ આગતિમ ગતિમ, એ ક્યાંથી આવ્યા ક્યાં જાય છે આ બધું ખબર છે, તો એની સંપત્તિ વિપત્તિમાં ખબર છે. વેત્તિ વિદ્યામ અવિદ્યામ છે, વળી જે વિદ્યાને અવિદ્યાને પણ જાણે છે ભગવાનને, તો અવિદ્યાને વિદ્યાને પણ જાણવી, અવિદ્યાને પણ જાણવી. વાહ, બધાને પોતાનું મૂળ હોય છે ને, આનું પણ મૂળ હોય, પેલાનું મૂળ હોય. તો ત્યાં જ કંઈક જાણો છો. સવાચ્યો ભગવાન હતી, આ બધું તો ભગવાન સર્વજ્ઞ છે, વિદ્યાને પણ જાણે છે, અવિદ્યા, આ સમગ્ર જગત અવિદ્યાની ઉત્પત્તિ છે. અવિદ્યામાંથી જ કામ કર્મ, એમાંથી રાગ દ્વેષ આ બધી વસ્તુ જન્મ, આ બધાને પણ જાણનાર ભગવાન છે. એટલે ભગવાનની માયા છે, વિદ્યા માયા અને અવિદ્યા માયા. બંધન કરનાર પણ ભગવાન એટલે ભગવાનની માયા, મુક્ત કરનાર પણ ભગવાનની માયા. અને જે બીજા રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય હોય ત્યાં બંધન, જ્યાં સત્વગુણનું પ્રાધાન્ય છે ત્યાં મુક્તિ. તો વેદથી વિદ્યા અવિદ્યામ છે, વિદ્યા અને વિદ્યા બંનેને ઉજાવનારા, બંને જાણનારા, બંનેને ઉજાવનારા, બંનેનું અધિષ્ઠાન જે છે એને ભગવાન કહેવાય. આમ ભગવાન શબ્દની આ બે વ્યાખ્યાઓ પ્રચલિત છે. પછી ભગહા, કહે છે ઐશ્વર્યાધિકમ સંહાર સમયે હંતિ ઇતિ ભગહા. આ ભગનો નાશ કરનાર ભગવાન છે. હંતિ તો બધા ભગ, આ બધું ઐશ્વર્ય, બધો ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધી વસ્તુનો પ્રલય સમયે બધા સંહારમાં કરી નાખે છે એ દ્રષ્ટિએ ભગવાનને. અથવા દુષ્ટોમાં ઐશ્વર્ય હોય છે. હિરણ્યકશિપુમાં, રાવણમાં, બધાની અંદર પણ ખૂબ ઐશ્વર્ય હતું, ખૂબ યશ હતો, ખૂબ સંપત્તિ હતી, બધું એમનું બધું જ્ઞાન વૈરાગ્ય બધું ના હોય, વૈરાગ્ય તો ના હોય, પછી ઐશ્વર્ય વગેરે એ લોકો ધરાવનારા હતા. તો એને કારણે પણ એ ઐશ્વર્ય કેવું હતું, લોકોને રંજાડનારું હતું. જ્યારે વૈરાગ્ય અને જ્ઞાન ન હોય ત્યારે એ જ બધી સંપત્તિ, એ જ ઐશ્વર્ય, એ જ બધું બળ, એ જ વીર્ય ખરેખર બહુ શાપરૂપ બની જાય. તો આવી જાતનું શાપરૂપ બનેલા ઐશ્વર્ય છે બધાનો સંહાર કરનાર પણ આપણને ભગહા, ભગનો સંહાર કરનાર ભગહા. પછી આનંદી શબ્દ સમજાવે છે. ભગવાન ભગહા આનંદી, સુખ સ્વરૂપત્વાદ આનંદી, સર્વસંપત્ સમૃદ્ધત્વાદ, સર્વસંપત્ સમૃદ્ધત્વાદ આનંદીવા. ભગવાન આનંદી છે. આનંદ હાસ્યસ્થી આનંદી, જે આનંદ ધરાવનાર છે એને આનંદી કહેવાય. ખરેખર ભગવાન આનંદ ધરાવનાર નથી, ભગવાન આનંદ સ્વરૂપ છે. છતાંય પણ મમા એટલે ભગવાન કહે ને કે મમાત્મા ભૂત ભાવના, ભગવદ્ ગીતાની જગ્યાએ ભગવાનનો શબ્દ પ્રયોગ કરે છે
કે મારો આત્મા જે છે એ બધા ભૂત એટલે પ્રાણીઓને બધા પ્રાણ ધારણ કરનાર છે. મારો આત્મા એટલે શું? ભગવાન આત્મા આપણે જુદો છે. તો ક્યારેક ક્યારેક ઔપચારિક અર્થમાં આવી ષષ્ઠી વિભાગનો પ્રયોગ થાય. તેમ ખરેખર તો ભગવાન આનંદ ભગવાનનો સ્વરૂપ છે. આનંદ ભગવાનથી જુદો નથી. પછી છતાં અહીંયા ગૌણ અર્થ આનંદ સુખમ અસ્યસ્તિ આનંદી, જે આનંદ ધરાવનાર છે, સુખ ધરાવનાર છે ને આનંદી કહેવામાં આવે છે. તો આનંદ સ્વરૂપ આનંદ ને ભગવાન વચ્ચે જાણે કે ભેદની કલ્પના કરીને ભગવાનને આનંદના ધરાવનારા કહેવામાં આવે આનંદી. આનંદો વિષયાનુભવ નિત્યત્વ ચેત સંતિ ધર્મા અપૃથક્વે ચૈતન્યા અવભાસંતે. આનંદ ચૈતન્યનો ધર્મ છે. વિશ્વનો અનુભવ પણ ચૈતન્યનો ધર્મ છે. નિત્યત્વ ચૈતન્યનો ધર્મ છે. એટલે કે તું એનો સ્વભાવ છે. છતાં પણ આ એનાથી જુદા ન હોવા છતાં પણ જાણે કે જુદા હોય એમ ભાષે છે. ભગવાનનો આનંદ, ભગવાનનો અનુભવ, ભગવાનનું નિત્યતા વગેરે એ દ્રષ્ટિ આનંદ એટલે આનંદ જેનું સ્વરૂપ છે ને આનંદ કહેવામાં આવે. અથવા આનંદ એટલે સમૃદ્ધિ એવો અર્થ થાય. તો તેથી એ કહેવામાં કે સર્વ સંપત્ત સમૃદ્ધત્વાદ આનંદીવા, બધા પ્રકારની સંપત્તિ અને સમૃદ્ધિ ધરાવનાર હોવાના કારણે ભગવાનને આનંદી કહેવામાં આવે. લક્ષ્મીદેવી એનો પત્ની છે એટલે ત્યાં ખૂટવાનું શું હતું? એમને જગતનું પાલન કરવા માટે સમૃદ્ધિ જોઈએ, પાલન થાય ને મફત. ઘણી મોટા ઉપર આપણે બાંધી દીધું ખરું, પછી ચાલાવવું કેમ મોટો પ્રશ્ન થઈ જાય. ત્યારે બાંધવું સરળ છે પણ ચલાવવું અઘરું છે. એમાં જરા સાધન સંપત્તિ ઘણી હોસ્પિટલો બાંધવામાં આવે, આ બાંધતું ઘણું બાંધવામાં આવે, મોટા ઉપાડાય, પછી ચલાવવા માટે બહુ મુશ્કેલ થઈ જાય. સ્કૂલો બાંધવામાં આવે, હોસ્પિટલ બાંધવામાં આવે, છાત્રાલય બાંધવામાં આવે, આશ્રમ બાંધવામાં આવે, જાત મંદિરો બાંધીએ, પછી એને ચલાવવું. એટલે ભગવાન તો સમગ્ર જગતને બાંધેલું તો છે એટલે ચલાવનાર છે. કારણ કે શ્રી અર્થાત સંપત્તિ એમની પત્ની છે. તો સર્વ સંપત્તિ અને સમૃદ્ધિ ધરાવનાર હોવાને કારણે ભગવાનને આનંદી કહેવામાં આવે. આનંદ શબ્દનો અર્થ સમૃદ્ધિ એવો કરવામાં આવે. પછી વનમાલી શબ્દ સમજાવે છે. ભૂત તન્માત રૂપામ વૈજયંત્યાખ્યામ વનમાલા વહન વનમાલી. તો કે વનમાલા ધારણ કરવાને વનમાલી કહેવામાં આવે. ભગવાન વનમાળી છે. તો ભગવાનની માં કેવી હોય? ગોપાલ ભગવાન જાય ગાયો ચરાવવા, ગોવાળના મહાન ચાહકો. ગોળ આગળ જાય, વનમાં જે બધા ફૂલ મળે ને બધા છૂટી લે, એની માં બનાવે. એમાં કે એવું નથી પાછો પેલા માએ જેમાં ફૂલો આમ ગણ્યા પેલા ગયા આવી જાતનું અંદર અહીંયા આટલા ગુલાબ અહીં મૂક્યા, બધા ચંપો અહીં મૂક્યા કરીને એક પ્રકારના ડિઝાઇન કરે ભાર, એવું કશું ના હોય. અને ગોવા એવું નથી કે આટલા ફૂલ ગણે, ઘણી ફૂલ કરવાનું ને, એવું ક્યાં ગોવાળા કરવાના હતા. એ લાવે ક્યાં? જે ફૂલ મળે લઈ લે, એની માં બનાવી લે. એટલું વિચિત્ર માં ભગવાનને રંગબેરંગી ફૂલો હોય, કેટલાય જંગલી ફૂલો પણ સુગંધ જાત જાતના બધા ફૂલો હોય, માં કરાવી લે. એટલે ને વનમાળી ગામમાં તો વનમાં થતા પુષ્પોની માં ધારણ કરનાર ભગવાનને વનમાળી કહેવાય. સાથે સાથે ભગવાન વૈજયંતી નામની માં ધારણ કરનારા છે. તો વૈષ્ણવ તંત્રમાં કહેવાનું કે ભગવાન જે વૈજયંતી માં ધારણ કરે છે તો પંચતન માત્ર છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ જયારે એના સૂક્ષ્મ રૂપમાં જયારે તન્માત્ર કહેવાય એટલે કહ્યું ભૂત તન્માત્ર રૂપામ. પંચમહાભૂત એમની સૂક્ષ્મ અવસ્થામાં છે એ જાણે કે એમાંથી આ મા બનેલી છે. આ માને જે દિવાલ ફૂલ છે ત્યાં પેલી તન્માત્રાઓ હોય એ પંચતન્માત્ર રૂપી મા ધારણ કરનાર ભગવાનને વનમાળી કહેવામાં આવે. કારણ કે આ જગત તો પંચભૂતમાંથી બનેલું છે ને, એ પંચમહાભૂતમાંથી મને જગત ધારણ કરનાર ભગવાન, જગત રૂપી માળા ધારણ કરનાર ભગવાનને આપણે વનમાળી કહી શકીએ. હલાયુધ એ શબ્દ સમજાવે છે.
हलम आयुधम अस्य इति हलायुधः बलभद्राकृतिः। हम बलभद्र तो इन हलधर पर क्या हुआ? हलधर, हल धारण करना, ये पर भगवान विभूति, भगवान अंश है। भगवान स्वयं પોતાના અંશ રૂપે બલરામનો અવતાર ધારણ કરેલો. બલરામના અવતારમાં આપણું મુખ્ય શસ્ત્ર કયું? તો કે હળ, ખરું શસ્ત્ર. હળ ધારણ કરે, મુસળ ધારણ કરે, આ બધા શસ્ત્રો પણ ધારણ કરનારા. હળથી આખી યમુનાને ખેંચી એમાં તો એમને હલધર કહેવામાં, હલાયુધ કહેવામાં આવે. તો હળ રૂપે આયુધ ધારણ કરનારા બળભદ્રના રૂપમાં ભગવાનને હલાયુધ કહેવામાં આવે. हलम च बलभद्रस्य गगनादागतम ज्वलत मनसोमतम विप्र सौनंदम मुसलम तथा। જ્યારે જરાસંધ સાથે ભગવાન કૃષ્ણને બલરામજી યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ભગવાન બળભદ્રનું હલ જે છે એ આકાશમાં ત્યારે દિવ્ય અને મુસળ પણ આકાશ, સૌનંદ નામનું મુસળ જે છે એ પણ આકાશમાંથી આવ્યું એવું વર્ણન આવ્યું વિષ્ણુ પુરાણમાં. તેથી આ પ્રકારનું દિવ્ય હળ ધારણ કરતા હોવાના કારણે બલભદ્રને હળધર કહેવામાં, હલાયુધ કહેવામાં આવ્યા. એ ભગવાનની વિભૂતિ છે માટે ભગવાનને પણ હલાયુધ કહેવામાં આવ્યા. ભગવાન ભગહાનંદી વનમાલી હલાયુધ આદિત્ય. आदित्य समय आदित्यां कश्यपः वाम रूपेण जातः आदित्यः। आदित्य शब्द पहले पण आवेगा. स्वयंभू शंभुरादित्य पुष्कराक्षो महास्वनः. ત્યાં આદિત્ય શબ્દને કેવી સમજાવો કે આદિત્ય મંડળમાં રહેલો જે છે, આદિત્ય મંડળમાં રહેલો જે સ્વપ્રકાશ પુરુષ છે, સ્વપ્રકાશ પરમાત્મા છે એને આદિત્ય કહેવામાં આવે. કારણ કે આદિત્યાનામ હું વિષ્ણુ, ભગવાન આદિત્ય હું વિષ્ણુ છું. તો આદિત્ય મંડળની અંદર રહેલા હિરણમય સુવર્ણમય પુરુષને આદિત્ય કહેવામાં આવે. અહીંયા આગળ आदित्यना पुत्र ने आदित्य क्या? आदित्याम कश्यपाद वाम रूपेण जाता है आदित्य है. तो भगवान आदित्य में कश्यप द्वारा आदित्य माथी वाम रूपे प्रकट है. आदित्यना पुत्र बने माटे आदित्य कहवाया. मन्वंतरेण संप्राप्ते तथा वैवस्वते द्विजः वामनः काश्यपाद विष्णु आदित्याम संबभूव. विष्णु पुराण वर्णन કરવામાં આવ્યું કે જે જ્યારે વૈવસ્વ મંવંતરે પ્રાપ્ત થયા ત્યારે કશ્યપ દ્વારા અદિતિની કુખમાંથી ભગવાન વામન રૂપે પ્રગટ થશે. તો બધા દેવતાઓ અદિત્યના પુત્ર છે. ઇન્દ્ર આદિત્યના પુત્ર છે. એ ભગવાન વિષ્ણુ તો પાછળથી આવ્યા એટલે પછી એમને ઉપેન્દ્ર કહેવામાં. ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર એ પણ કહેવાય. પછી કહે છે આગળ જ્યોતિરાદિત્ય જ્યોતિષી સવિતૃમંડલે સ્થિત જ્યોતિરાદિત્ય. જ્યોતિષી, 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 જ્યોતિષ એટલે જ્યોત એટલે પ્રકાશમાં એટલે સવિતા સૂર્યમંડળમાં જે સ્થિત છે ભગવાનને જ્યોતિરાદિત્ય કહેવામાં આવે. જ્યોતિષી સ્થિત આદિત્ય ज्योतिरादित्य है. भगवान दरेक दरेकना अंतरमय अंतर्यामी છે. આદિત્યમાં રહેલો છે, આદિત્યનું શરીર છે, આદિત્યને જાણતો નથી. એ આદિત્યમાં રહીને નિયમન કરનાર છે ભગવાનને અંતર્યામી કહેવામાં આવ્યો. તો જ્યોતિરાदित्य है. ज्योतिषी सवित्र मंडले स्थित ज्योतिरादित्य है. પછી સહિષ્ણુ એ નામ કરે છે. द्वंद्वानि शीतोष्णादीनि
सहते इति सहिष्णु બધું સહન કરનાર છે ભગવાન. ઠંડી ગરમી વગેરે બધા દ્વંદ્વ સહન કરનાર છે ભગવાને અવતાર ધારણ લીધો. કયો? તો બદ્રીનારાયણની અંદર બાલરિયામ તપસ્યા નરનારાયણ રૂપે નરનારાયણ ભગવાન રીતે તપસ્યા કરી રહ્યા છે. એટલે બદ્રિકાશ્રમ છે ભગવાન નારાયણની તપોભૂમિ છે. બાકી હિમાલય મુખ્યત્વે ભગવાન શિવજીની ભૂમિ કહેવાય. પણ આ બદ્રીનારાયણ જે છે બદ્રીનારાયણ કહેવાય. બદ્રિકાશ્રમ જે છે એ કપાળ છે ભગવાન નારાયણની તપોભૂમિ છે. ભગવાન સ્વયં નર અને નારાયણ એ બંને ઋષિના અવતારો ત્યાં સતત તપસ્યા કરી રહ્યા છે જગતના કલ્યાણ માટે. એટલે બદ્રીનારાયણમાં જે બે પહાડો છે એકને નર કહે છે બીજાને નારાયણ કહે છે. એ રૂપ ભગવાન સતત તપસ્યા કરી રહ્યા છે. ઠંડી ગરમી બધું સહન કરી રહ્યા છે. માટે સહિષ્ણુ સહન કરનારને સહિષ્ણુ કહેવાય. અને છેલ્લે કહે છે ગતિ સત્તમ ગતિશ્ચાસૌ સત્તમશ્ચ ઇતિ ગતિ સત્તમ. સત્તમ એટલે સર્વશ્રેષ્ઠ સત સત્તર સત્તમ. આ તર બંનેની તુલના થાય ત્યારે અને તમ જે બધામાં શ્રેષ્ઠ થવાના માટે. સત એટલે સુંદર કે સારું વધારે સારું સૌથી શ્રેષ્ઠ સત સત્તર ગુડ બેટર બેસ્ટ એને જેવું. સત એટલે ગુડ સત્તર એટલે બેટર સત્તમ બેસ્ટ સર્વોત્કૃષ્ટ સત્તમ સર્વોત્કૃષ્ટ. ગતિ અવગતિ બોધરૂપ અથવા ગતિ એટલે ગંતવ્ય સ્થાન. ટૂંકમાં ભગવાન સર્વશ્રેષ્ઠ ગંતવ્ય સ્થાન છે. તદ વિષ્ણુ પરમમ પદમ. જેને ચડેલું કોઈ પદ ના હોય એ ભગવાન સર્વશ્રેષ્ઠ ગતિ છે સર્વશ્રેષ્ઠ ગંતવ્ય સ્થાન છે સર્વશ્રેષ્ઠ ધામ છે સર્વશ્રેષ્ઠ પદ છે. અથવા ભગવાન ગતિ એટલે જ્ઞાન જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે એની માટે પણ સત્તમ કહેવામાં આવે. માટે ભગવાન જે સર્વશ્રેષ્ઠ ગતિ છે સર્વશ્રેષ્ઠ ધ્યેય છે એ ભગવાનને ગતિ સત્તમ કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.